છે કે ચૂંટણીનો સમય દિન પ્રતિદિન નજીક આવી રહ્યો છે। 7મી તારીખે મતદાન યોજાવાનું છે, ત્યારે ખાસ કરીને આપણે જણાવવા માંગી કે આ મતદાન જે છે હવે ટૂંક સમય રહ્યો છે, ત્યારે આદિવાસી વિસ્તાર એવા લોટોલમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર આપણે વચ્ચે પહોંચ્યા છે। ચોક્કસપણે આપણે પૂછવા માંગીશ, અલ્પેશભાઈ, આ જે રીતની ચૂંટણી આ વખતે યોજાઈ રહી છે, તે ખાસ કરીને એક સમાજવાદ એક અલગથી ઊભો થયો છે અને એક વિકાસની બાબત છે, એ કઈ બાબત ઉપર આપણે કહું કે આ ચૂંટણી આ દેશની ચૂંટણી છે। આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે આ દેશ બદલ્યો છે, જે રીતે દેશમાં ઈમાનદાર શાસન આપ્યું છે, દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષાઓ મજબૂત કરી છે, આ ગુજરાતની અંદર તમામ ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચાડ્યા છે, પીવાના પાણી દરેક ગામડાઓ સુધી પહોંચ્યા છે, ગામડાઓ પણ શહેરો સમકક્ષ બનાવ્યા છે, જેણે આરોગ્યની સુવિધાઓ 10 લાખ રૂપિયા સુધીની મફત કરી છે અને આવનારા સમયમાં 70 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હશે, ગમે એટલી આવક હશે, એના માટે સંપૂર્ણ દવા મફત હશે। જે રીતે ઈમાનદાર શાસન આપ્યું, ગુંડાગર્દી ખતમ કરી ગુજરાત એક શાંતિપ્રિય ગુજરાત બનાવ્યું અને ગુજરાતની અંદર તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરી। આ દેશની ચૂંટણી છે, આ વ્યક્તિ જાતિની ચૂંટણી નથી। આ દેશના વડાપ્રધાન ચૂંટવાની આ ચૂંટણી છે। વિધાનસભાની ચૂંટણી હોત, બીજી ચૂંટણી હોત તો એ અલગ વસ્તુ હતી, પરંતુ આ ચૂંટણી છે આ દેશના વડાપ્રધાનની, એટલે આમાં કોઈ જાતિ ધર્મ કોમ નથી આવતું। એક બાજુ આ વિચારધારા છે મા ભારતીને પરમ વૈભવ ઉપર લઈ જવાની, એ વિચારધારા વિકાસની વિચારધારા માટેની અપીલ કરવા માટે આવે સાહેબ। ખાસ કરીને કહીશ કે જે રીતે રજવાડાઓએ આ લોકશાહીનું સ્તંભ ઊભું રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જ્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતે જોઈ રહ્યા છે ક્ષત્રિય સમાજ કેટલાક આડા ફાટી રહ્યા છે અને એ જુવાળ જે છે અલગ ઉદ્ભવતી અલગ કરીશું નહીં, ક્ષત્રિય સમાજની લાગણી છે અને સાચી પણ છે। જો રૂપાલા સાહેબે જે રીતે એમની વાત મૂકી એ દુર્ભાગ્ય છે, ખંડન કરવાના લાયક છે, પરંતુ આપને કહું કે આ વાતને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ વખોડી છે। રૂપાલા સાહેબે 3-4 વાર માફી માગી છે અને ક્ષત્રિય સમાજ કે તો હજુ પણ માફી માગવા તૈયાર છે। બીજું આપને કહું કે CR પાટીલ સાહેબે એમના વતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે માફી માગી છે। અમિતભાઈ શાહ સાહેબે અપીલ કરી છે। મોદી સાહેબ જામ સાહેબના ત્યાં જઈને હાલારી પાઘડી પહેરી છે। એટલે એ ભારતીય જનતા પાર્ટી જોડે રહ્યો છે। ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને ખૂબ આપ્યું છે અને એ સમાજના નેતાઓને પણ પાર્ટીએ ખૂબ આપ્યું છે। જે રીતે કોંગ્રેસ પાર્ટીને અધિકાર છે એની રાજનીતિ કરવાનો, પણ ક્ષત્રિય સમાજની જે લાગણી છે એની સાથે ભારતીય જનતા પાર્ટી ઊભી છે અને મને આશા છે, શ્રદ્ધા છે કે ક્ષત્રિય સમાજ વાતો રૂપાલા સાહેબ જોડે હોઈ શકે, મોદી સાહેબ જોડે નહીં, ભારતીય જનતા પાર્ટી જોડે નહીં। એટલે મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી આશીર્વાદ છે। રૂપાલા જ નહીં પણ જે રીતે રાહુલ ગાંધી પણ મળે, નેતાઓ પણ અંદર જે ગમે તે હાલત પણ જો એમનું સમર્થન ભાવનગરના ઉમેદવાર એમના ઉમેદવારે રાને ગંજેરી અફીણની વાત કરી। રાહુલ ગાંધી એમના નેતાએ એવું કહ્યું કે આ રાજા રજવાડાઓ એ લૂંટી લે, એટલે તમે કલ્પના કરો બોલે છે, એ ના ચાલે। એટલે હું હજુ કહું છું કે ભારતીય જનતા પાર્ટી તો 100 વાર માફી માગવા તૈયાર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજનું સન્માન છે, અહેસાસ છે અને એને હંમેશા સન્માન આપ્યું છે। કૃષ્ણકુમારસિંહજી એ જ્યારે પહેલું સરદાર સાહેબને રજવાડું ત્યારથી આ દેશે હંમેશા ક્ષત્રિય સમાજનું સન્માન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। પણ બીજી પાર્ટીના નેતાઓ જે રીતે બોલી રહ્યા છે તમે વિચારો, અને એ પાર્ટીમાં જ્યારે ક્ષત્રિય સમાજ માટે આવું બોલે, ગાંધી માટે કાલે આવું બોલે, અરે આ તો કઈ રીત છે યાર। તમે દારૂના નશામાં રહેતા નેતાઓ, એમને તો ગાંધી નહીં જ ગમવાના, કારણ કે ગાંધી નશા મુક્તિની વાત કરતા હતા। ગાંધી એ શાંતિપ્રિય ગાંધી હતા, એવા ગાંધી એના માટે બોલે, એટલે સામે કોઈ વિચારધારા નથી, આ બધું વિચારધારા છે, નેતૃત્વ છે। 2 હાથ જોડી નમ્ર ભાવે વિનંતી છે, તમારો દીકરો છું, પરંતુ તમે જો ભારતીય જનતા પાર્ટી સામે જુઓ, આ ભારતીય ખૂબ આશીર્વાદ આપ્યા છે। રૂપાલાજી જોડે તમારું વ્યાજ છે, એના માટે કંઈ વધારે સાહેબ। ખાસ કરીને રાજસ્થાનના મુખ્યમંત્રી હતા, એ જેમાં પોતાનું શાસન નથી સંભાળી શક્યા, તે પ્રતાપી રહી જશે। તમને કહું, અશોક ગેહલોત ત્યારે અહીં રાધનપુર આવેલા, હું રાધનપુર હતો ને મારા માટે એવું કહેલું કે ઉધાર કા માલ થા વાપી ચલા ગયા, ત્યારે કહ્યું कि हम उधार का माल तो थे, पर पिछली बार उतना आपको समर्थन दिया कि सत्ता बनाने के करीब आ गए थे। अब की बार वो उधार का माल वापस ले रहे हैं, 20 सीट भी नहीं आने देंगे। અને ગુજરાતની જનતાએ સાંભળ્યું ને 17 સીટોમાં સીમિત થઈ ગયા, હવે તો 13માં થઈ ગયા। એટલે જ્યારે ગેહલોત આવે છે, અમારા માટે સારા દિવસો છે કે એ સાફ કરવા માટે આવે છે। એટલે ગેહલોતના બોલેલું ગુજરાત ક્યારેય માન્યું નથી અને ગેહલોતના આવવાથી ભારતીય જનતા પાર્ટીને હંમેશા ફાયદો થાય છે। છેલ્લો સવાલ આપણે કરીશ સાહેબ, ફરી એકવાર પ્રશ્ન કરીશ કે જે રીતે 2017માં આપ ગેનીબેનની સાથે હતા અને 2024માં આજે ગેનીબેનની સામે છો। ના જો એ અમારી દીકરી છે, આ તમને કોઈ વિચારધારાને લડી છે, અમારી દીકરી છે, એની સામે નથી, વાત છે વિચારધારાની। હું જે મારી પાર્ટીમાં છું, હું જ્યારે 2019 બાય ઇલેક્શન લડ્યો ત્યારે એમની પાર્ટીનો મારી વિરુદ્ધ જ પ્રચાર કર્યો હતો, એવું તો ના કહી શકું કે મારા વિરોધમાં છે। એમ આજે પણ હું મારી પાર્ટીનો પ્રચાર કરું છું। આદરણીય નરેન્દ્રભાઈની વાત છે આ, મેં પહેલાં જ કહ્યું તમને, આ કે નાતી જાતિ ધર્મની વાત જ નથી, આ કોઈ પરિવારની વાત નથી। આ જગ્યાએ
મારો ભાઈ સામે લડતો હોય તોય મારે પ્રચાર કરવો પડે. કેમ કે આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે, આ ચૂંટણીમાં ભારતીની છે, એક એવા નેતાની છે કે જેણે દેશને સક્ષમ કર્યો, પરિવારવાદ ખતમ કરી ને એ દેશને એમણે સુશાસન આપ્યું, રામ રાજ્ય આપ્યું. એવા નરેન્દ્રભાઈની ચૂંટણી છે. નરેન્દ્રભાઈને સમર્થન આપવા માટે આવ્યો છું. હું નરેન્દ્રભાઈ માટે જ આવ્યો છું, કોઈના વિરોધમાં નથી આવ્યો. આતંકવાદની જે રીતે પૂર્ણાહુતિ થઈ છે, હું આપને કહું, આતંકવાદની પૂર્ણાહુતિ હોય, રામ મંદિરનું નિર્માણ હોય, ખેડૂતોની સમૃદ્ધિ હોય, ગરીબોનું સમૃદ્ધિ હોય, આ તમામ બાબતોમાં મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે. ત્યારે હું આપને સ્પષ્ટ કહું કે એમણે જ્યારે મારે જરૂર હતી ત્યારે એમની પાર્ટીનું મતદાન કર્યું. આજે મારી પાર્ટીને મારી જરૂર છે ત્યારે મારી પાર્ટી સાથે ઈમાનદારીથી હું કામ કરીશ.